અત્યારે હાલ અમે મોરવા છીએ, તમે જુઓ. અને એ લોકોએ મારી બહેનોનું હું આટલું બધું સંભાળું, અમે 7 બહેનો છીએ, એ બધાના વચ્ચે હું એકલી સંભાળું ભાઈ ઘર. અને અત્યારે એ લોકો પોલીસ બોલાવીએ કે હવે તમે આવું બધું કરીને તમે વિડીયો બનાવો છો અને અમને તમે કંઈ કહો છો ને તમે પોલીસ બોલાવીને તમને અત્યારે 3 વાગ્યા અમે 4 વાગ્યા અત્યારે અને અત્યારે પોલીસ બોલાવીએ. પોલીસ વાળા ફોન કોણે કર્યો? અહીંથી કર્યો ને ભાઈ. જુઓ આપણને ખબર નથી કે આપણને આવીને આવું કરશે. એ અત્યારે સર ને એ ભાઈ એજી વાળા જે હર્ષદીપ કરી નામ એ સર ને અત્યારે પોલીસ બોલાવી, એક મજૂર એમ કામ કરનારા ભાઈએ પોલીસ બોલાવી કે આ લોકો અત્યારે આવા નાટક કરે, તમારે જે કરવું હોય કરી દો. કે ફોન કોને કરે તો ભાઈ? જો હું જોવાની એમની ફુરસત નહીં. હવે એક્શન તો મારી પબ્લિક લેશે, મને ખબર હે. હવે તમે થોડું પણ મને થોડી પણ હારી સમજી હોય ને કે ભાઈ ખરેખર ડીજે લવરે કોઈનું બગાડ્યું નહીં, તો તમે લોકો સપોર્ટ કરો યાર. આ લોકો આવું કરે અત્યારે આપણે બોલાવી પોલીસ બધું બોલાવો. એ ભાઈ માલિક તો અત્યારે આવ્યો નહીં અહીં, કેમ કે એને ખબર હે એ હંતાઈ ગયો ભાઈ. અને અત્યારે પોલીસ બોલાવીને આપણે નાટકો કરાવે અત્યારે. આવા વાંધો નહીં, જોઈએ. મારી પબ્લિક ને હું કહું કે ભાઈ તમે બતાવો, તમે તમારો પાવર બતાવો. અહીંયા ખબર પડવી જોઈએ અહીંના કે ભાઈ હું કર્યું તે શું નહીં. થોડા માટે તે આવીને જોયું ના જોયું કે આવું કર્યું. વાંધો નહીં, તમે લોકો જુઓ. તમે સપોર્ટ કરો. મારાથી કશું થાય એવું નહીં, બરાબર? આમાં મારી કોઈ જ હવે મારું કંઈ ચાલતું નહીં. તમે લોકો સંભાળો. હવે બધું તમારા ઉપર છોડું હું, બરાબર? જો બરાબરના તમે કરો, તમારા ભરોસે જ હું બેસીશું, બરાબર? હા, મોરવામાં તમે જો મોરવામાં બધા પોલીસ બોલાવો. વાંધો નહીં, પોલીસના તો કંઈ નહીં, આપણી ભૂલ છે નહીં. પૈસા બાકી મૂકે અમે, કેમ બધા લોકોએ કીધું તમે ત્યાં ના જાઓ, અને એમાં અમારા ચેક પણ એમના જોડે 2-3 પડ્યા કે ભાઈ અમે તમને કશું અમે તમને નહીં કરીએ. હા, અને એટલે અમે ખાલી આટલા બધા 15 લાખ એટલામાંથી અમે 3 લાખ જ બાકી મૂક્યા. અને અંતર અમને આવું કર્યું, કાઢી મૂકો અમ નથી અહીંયાથી કે તમે ભાઈ પોલીસના વિશ્વાસ ના કરો એટલે અમે પૈસા બાકી રાખ્યા હતા અને તો અત્યારે પચાવી લીધું. હા, અને અત્યારે કે અમે તમને નીકળવા ના દઈએ, ક્લચના વાયરો તોડ નાખ્યા અમારા આ લોકોએ. અંદરના કારીગરો 3-4 કારીગરો જ અંદરથી એવું કર્યું. તો તમે ભાઈ અહીં ના આવતા કદી ના આવતા, હું ફસાઈ ના ફસાશો કોઈ. હેલો ફ્રેન્ડ્સ, હું અંશ જનરેટર એન્ડ એજી એકોસ્ટિક ઓનર હર્ષદીપ સોલંકી જાતે. હવે ડીજે લવરે જે હાલ રીલ મૂકી છે કે મારા આઈસરના ક્લચ વાયર કાપી નાખ્યા છે, તો એ મતલબ હું તદ્દન ખોટી છે. આપણે જે કર્યું છે એ કહું, આઈસરમાંથી જનરેટર ઉતારી લીધેલું છે એ પેમેન્ટના માટે. 2.5 લાખ રૂપિયા પેમેન્ટ એનું જે છે એ કપાઈ જશે. હજુ 1,08,000 રૂપિયા એના સિવાય લેવાના રહેશે. એના 2 ચેક હાલ મારી પાસે છે જે જમા રહેશે. જે લગીન મારું પેમેન્ટ ક્લિયર નહીં થાય તે લગીન એ ચેક એને રિટર્ન નહીં મળે. અને જે આઈસરના ક્લચની વાત કરે તો આઈસરમાં ક્લચનો વાયર આવે ખરો એમ પહેલાં એને પૂછી જુઓ. અને જે ડીજે ચલાવતા હોય ને એવા જુઓ કે આઈસરમાં ક્લચનો વાયર આવે કે ઓઇલ ક્લચ આવે. આઈસરમાં ઓઇલ લગાવો તો ટૂંકમાં આવે. જે આઈસરની ક્લચ છે ઓઇલવાળી ક્લચ આવે, એમાં ક્લચ વાયર નહીં આવતો. એટલે એને કે ખોટા આક્ષેપો લગાવવાનું બંધ કર, પહેલાં હું વાત કરે એ જો અને શું થયું છે એ જો. તારી ગાડીને કોઈ આટલી ખરોચ બી આપણે આવવા દીધી નહીં. જેસે તે જેમ છે એમને એમ ગોડાઉન પર તારી નહીં, તારા સિવાય બીજા 10 ગ્રાહકની ગાડી પડી છે મારા ગોડાઉન પર. એવું હોય તો રૂબરૂ જઈને જોઈ લે શું પ્રોબ્લેમ છે. તારી ગાડીને કોઈ ક્લચને કોઈ કે તો કોઈ આપણે નુકસાન કરેલ નથી. મમ્મીએ કે ચલ નીકળ અહીંયાથી, તમે કોણ છો એમ. હવે અહીંયા આવીને જોઈ લો, આ લોકોએ આપણા જોડે આવું કર્યું. અહીંયા મજૂરો બી અત્યારે મને એમ કે તું અહીંયાથી ચાલ નીકળ, તું અત્યારે બધું પૈસા બધા હાલ દે. અમે શું લેવા લે, કશું ચાલ્યું નહીં. એસેમ્બલ જનરેટર આલ્યું ઓરિજિનલના પૈસા કાપીને. અને જુઓ ભાઈ આપણી આઈસરમાંથી ક્લચના વાયર બી કાઢી લીધા એ લોકોએ, જેથી આપણી ગાડી ત્યાંથી નીકળે એવી નહીં. અને એમના આયા પછી જુઓ અમારા લીધા પછી, અને અત્યારે અમને બધું બોલે જ છે, ગમે તેવું બોલે જ છે એ લોકો, ગાડી જ કરે. અને એ ભાઈ અત્યારે નહીં તો હું રિક્વેસ્ટ કરું ભાઈ, કોઈનો ધંધો હું ચોપટ કરવા નથી માગતી પહેલાં, પણ આ સાંભળીને એજી જનરેટર મોરવા કોઈ પણ સિસ્ટમ લેવી નહીં.
તમારે મારા રામા પીરની કસમ ખાઈને, મારા ભાથી દાદાની ભાગેલવાળા ભાથીદી મહારાજની કસમ ખાઈને કહું, અહીંયાથી કોઈ દિવસ તમે વસ્તુ ના લેતા. હું તમારા માટે કહું, મને હજારો ફોન આવ્યા કે બેન તમે આવડા મોટા થઈને તમે અહીંયા કીટ લીધી, આ ખોટો તમારો વિશ્વાસ તોડશે. હું મારા રામા પીરની સોગંદ ખાઈને કહું, તમે કોઈ અહીંયાથી તમે કીટ ના લેશો. જનરેટર તમને એસેમ્બલ બનાવીને આવશે. જુઓ અત્યારે મમ્મીને બી બોલ ચાલુ. તમે લોકો ખુદ જ અહીંયા ના આવતા. મારા રામા પીરની સોગંદ ખાઈને કહું, કોઈ અહીંયા ના આવતા. ડીજે લવરે અહીંયા આવીને જે મારા ગોડાઉન પર મારા ઘેર જે હલકાઈ વિદ્યા કર્યા છે ને જે કર્યા છે એને હજુ કોઈ જાણતું નહીં માર્કેટમાં હું છે ને હું નહીં. તમે ડાયરેક્ટ જે વિડીયો જોઈને કોમેન્ટ પર અમે ચડી ગયા છો તો એકવાર પહેલાં હકીકત જાણો શું છે. કાલે રાત્રે આવીને એને ગોડાઉન પર કપડાં ફાડવા હંગાતની વાત કરી નાખી છે. એની મમ્મી કે હું ડીઝલ છાંટીને મરી જાઉં અને તમારે માથે પાડું. એને એ લોકો ડીઝલ લવરને એમ કે અમે કપડાં ફાડીને તમારે અમે માથે પાડીએ. તો આ બધી હું એની લાઈન છે. 3,58,000 મેં બાકી મેલા કયો વેપારી ડીજેવાળો એટલા પેમેન્ટ બાકી મેળવા એના તૈયાર છે એમ કહો મને. અને જેને બી એટલું બધું લાગી જતું હોય ને તો મારા પેમેન્ટ આલ દે અને લઈ જાય મશીન, આપણને કોઈ વાંધો નહીં. એટલે ખાલી ખોટી કોમેન્ટો ને ખોટી વાતો કરવાનું રહેવા દો. પહેલાં હકીકત શું છે એ જાણો. આટલા 4 મહિનાનો ટાઈમ હતો, 4 મહિનામાં એનાથી 5,000 રૂપિયા નહીં થયા. બીજી તો કઈ વાત છે. અને અહીંયા કહેતી હોય કે આ લોકોએ આ કર્યું ને પેલું કર્યું. મેં મારું જનરેટર ઉતારી લીધું છે, એનો સેટઅપ અત્યારે મારા ગોડાઉનથી રવાના થઈ ગયો છે. અને જેને બી લાગતું હોય કે એને સપોર્ટ કરો, એટલો બધો સપોર્ટ જોઈતો હોય ને તો કાલ રાતે એની વાણી સાંભળ્યું હતી કે હું બોલતી હતી એમ. એના મોઢામાંથી નીકળે એવી ગાળો બોલતી હતી ગોડાઉનમાં આવીને. મારા ઘેર જઈને કે મારા મમ્મીને એવું કીધું છે કે તમારા છોરાની પેઢી જતી રહે ને તમારી પેઢી જતી રહે ને મારા મોણાઓની પેઢી જતી રહે. મારી માતા મેલું તે તમારી માતા તમારી એકલાની થોડી અમારી હોય છે. એ માતા બધું આ બધું ધંધામાં ના આવે. વસ્તુ લઈ દઈએ એટલે પેમેન્ટ આલવાની વાત હોય તમારે. અને જેને બી એટલું બધું લાગે છે અને આટલી બધી કોમેન્ટો કરો છો, કોમેન્ટો કર્યા વગર તમે બધા ભેગા થઈને પેમેન્ટ મારું હાલ દો અને એને એનું જનરેટર લઈ જવા કહો. તમે જુઓ ગાઈસ, આપણું જનરેટર બી ઉતારી લીધું એ લોકોએ. ક્લચના વાયર બી કાપી લીધા. ગાડી જે જો આપણું જનરેટર ઉતારીને મૂકી દીધું એમને. તમે લોકો યાર ખરેખર ભાઈ અને તમને છેતરી જશે. આપણો ફોન નહીં ઉપાડે ને અત્યારે ખબર નહીં ક્યાં જતા તે. અહીંયા મૂકો સંખ્યા લોકો કરવું છું, મારે ગાડી લઈ જવી. મહેનતથી આટલું લાયા અને અમે એને જોયું રાજ્યો ભાઈને. અમે બીજી કીટ લીધી તો કે તે શું કરીને લીધી અમને ખબર, એટલે મેં શું કર્યું એવું તો અહીં મજૂરી કરી. બેન પપ્પા બેને કશું કર્યું નહીં. અમે કેટલા તડકામાં ફરીને અમે આટલું મહેનત કર્યું. પપ્પા 25 વર્ષથી ડીજે સંભાળે, મેં 10 વર્ષથી ચાલુ કર્યું 6ઠા ધોરણથી. અને આટલે આયા ને અમને આવું કર્યું અમારા જોડે. તમે જુઓ બધા લોકો આના ભાઈ મને કે ચાલ નીકળ તું કોણ છે ને એમ કર્યું. ભાઈ તમે લોકો આવો ન તો ખરેખર અહીંથી કશું સામાન ના લેતા. બધું તમને બનાવીને વસ્તુ આવશે. તમે ગાડીઓ જુઓ, એક ગાડી નથી. જ્યારે હું ડેમો લેવા આવીને ડીજેનો, મારા પપ્પા ડેમો લઈ ગયા તો એમના ડીજેથી સંભળાવ્યું હતું ને આજે જુઓ કેટલું બધું વસાઈને મૂક્યું. આ ગાડીઓ જુઓ તમે. અને અમારી અત્યારે કદર નહીં કરતા, અમારા લીધે આટલા આવ્યા. અને અત્યારે અમને કે તું ચાલ નીકળ કોણ. એટલે તમે લોકો વિશ્વાસ ના કરતા ખોટું. અને આવતા પણ નહીં અહીંયા મોરવા રેણા. તમને કહું હર્ષદીપભાઈ અને મોરવા રેણા એજી જનરેટર કોઈ ખરેખર કોઈ વસ્તુ લેતા નહીં. કત્તી કે વિશ્વાસ લાયક નહીં. હું તમારા માટે કહું, તમારો ખરા તાકડે ફોન નહીં ઉપાડે, ફોન સ્વિચ ઓફ કરી દેશે, તમને કોઈ જવાબ મળશે નહીં. ખરેખર અહીંયા તમે ફસાતા નહીં. જોઈ લો ભાઈ, એમનું સાઉન્ડ જુઓ તમે. આ બધાને છેતરવાના ધંધા ચાલુ હોય બરાબર. અને અત્યારે આપણે ગાડીનો વાયર બધું કાપીને મૂકી દીધું આ લોકોએ. જનરેટર બી ઉતારી દીધું. 3 વાગે અમે 3 વાગે અહીંયા મોરવા આવ્યા. મારા પપ્પા ગાડી લઈને આવ્યા હતા, અમને ખબર નથી. અને અહીંયા આવીને એમને આવું કર્યું અને એ ભાઈ જતા રહ્યા. અત્યારે અમને શાંતિથી કીધું કે તમે આવો વાંધો નહીં, 62 કેવીનું તમને 62 કેવીનું અમે બીજું વાલ લે. એના જો આવું કર્યું એમને. ખરેખર અત્યારે બધા લોકો સંતાયા, બધા લોકો વિડીયો જોઈને હંતાયા. હા વધુ નહીં. અને હવે મેં વિડીયો પોસ્ટ કર્યા પછી એમના ફોન આવે એટલે હવે નહીં ચાલો. હવે હું એમને બતાવી રહે કે શું થાય ને શું નહીં. શું આ
મારા ફેન લોકોનો શું પાવર અને એમનો શું પેલું એ મને સપોર્ટ કરવાવાળાનો. આજ સુધી મેં કોઈનું કંઈ ખરાબ વિચાર્યું નહીં, પણ આજે મારે કેવું જ પડશે, આવતા નહીં. જય રામાપીર. ठीक है ना, अंश जनरेटर નો ઓનર હર્ષદીપ સોલંકી જાતે અત્યારે ડીજે લવરે જે રીલ મૂકી છે, વિડીયો મૂકી છે, એમાં 11મા મહિનામાં મારું પેમેન્ટ લેવાનું બાકી છે 3,58,000. આજે 4 મહિનાથી પેમેન્ટ આવતા નહીં. આજે સવારમાં એના પપ્પા જોડે વાત થઈ. હું કહું જનરેટરનું પેમેન્ટનું કરો તો મને જનરેટર બદલવાનું છે. હું કહું વાંધો નહીં, જનરેટર પડ્યું છે, તમે જનરેટર મોકલી આલો, આપણે તમને જનરેટર બદલી આવીએ અને ₹1,00,000 જેવું આજે કરી આલજો, બાકીનું પછી મહિનામાં કરાવજો. આ રીતે વાત થઈ. હવે અહીંયા આવ્યા પછી હવે કે 20 જ આલું, મારી જોડે પૈસા નથી. આ રીતના એમને ચર્ચા થઈ તો ના મેળ પડ્યો તો પછી છોકરાને કીધું હું તું જનરેટર ઉતાર લે, આપણે જનરેટર નહીં આલું. ₹2.5 લાખ આપણે જનરેટરના જે સેકન્ડ મશીનના ગણેલા છે એ ₹2.5 લાખ આપણે કાપી આલવાના. 1,08,000 જેવો હિસાબ બાકી રહે એ ફરી અમને મહિનામાં અહીં ઓર્ડર છે તારે પતાવી આલવાનો. આ રીતની વાત થઈ અને જનરેટર ઉતારીને મૂકી દીધું છે આપણે. અને અત્યારે રાતે 2-2:30 વાગે ડીઝલ લવર આવી છે આગળ મારા ગોડાઉન પર, જ્યાં મોરવા. હું તો હાલ અહીંયા નથી, હું હાલ છું ભીલવાડા રાજસ્થાનમાં. હવે એ ત્યાં આગળ આવી છે અને મારા ઘરે જઈને મારા વાઈફને મારા મમ્મી જોડે જેમ આવે એમ બધી વાતો કરી છે, જેમ આવે એમ ઝઘડો કરે છે, તમારી પેઢી જતી રહેશે, માતા મીકું તમારું કશું નહીં રહે, આ તે. અહીંયાથી પછી આ લોકો પાછા રિટર્ન ગોડાઉન આવ્યા છે અને ગોડાઉન જઈને મારો છોકરો જે છે, મતલબ મારો ભાઈ છે નાનો, એ અને બીજા 2-3 છોકરા છે, એમની જોડે ખોટી બધી માથાકૂટ કરી, ધમાલ કરી છે. અને બધા હું કે એમને તમારા પેઢી જતી રહેશે ને આવી બધી ટૂંકમાં માતા મીકવાની વાતો કરે છે એ લોકો. એના સિવાય પછી કે અમે એસપી સાહેબને ફોન કર્યો છે, ગાડી આવે છે તમને લઈ જશે. એટલે આવું કીધું એટલે મારા છોકરાએ તે ફોન કરીને ડાયરેક્ટ શહેરાથી ગાડી બોલાવી છે પોલીસની અને ટૂંકમાં ફરિયાદ કરી છે. એટલે હાલ લઈ ગયા છે લોકોને શહેરા પોલીસ સ્ટેશને. હવે આ લોકો ત્યાં આગળ ગોડાઉન પર આવ્યા ત્યારે મમ્મીને પેલી છોકરીઓ છે એ છોકરાને ધમકી આવતા કે અમે આગળ કપડાં ફાડી નાખીએ અને તમારો અમે કેસ મીકે આવી બધી ધમકી આવતા, તો અહીંયા આગળ પેટ્રોલ નાખીને સળગી જઈએ ને આવું તેવું. એટલે એના હિસાબે છોકરાએ પોલીસની ગાડી બોલાવીને એમને તઈ લઈ ગયા છે. બાકી બીજી કોઈ મેટર આમાં હશે નહીં. મારું પેમેન્ટ જે લેવાનું છે ₹3,58,000. આ પેમેન્ટ આ લોકોને આજે 1 મહિનાનો વાયદો હતો, એના 2 ચેક અંગતમાં આલેલું છે. એ પેમેન્ટ આ લોકો આપવા માંગતા નથી. એના હિસાબે આપણે આ સામાન આજે ઉતારી લીધું છે અને પેમેન્ટ આલે તો આપણે જનરેટર આલવા માટે આજે બી રાજી છીએ. અને એ કહે કે મારું નથી બાકી પેમેન્ટ, તો મારા 2 ચેક બી એમના પડેલા છે અને બિલ આખું પડેલું છે. અને એમને કોઈ નવું ડીજે મારા જોડથી નથી લીધું. મારું જે સેકન્ડ કીટ છે 2 વર્ષ જૂની, એ સેકન્ડ ડીઝલ લીધું છે એમને આખું. અને એમાં ₹2.5 લાખ જનરેટરનો ભાવ આપણે ગણેલો, એ ₹2.5 લાખ એમને કાપી આલવા કીધા છે. એ જનરેટર આપણે ઉતારી લીધું છે. હવે આપણું પેમેન્ટ આલે 3,58,000 તો આપણે સામાન આલવા રાજી છીએ, બાકી નથી આલવું. મિત્રો અત્યારે હાલ આપણે એ જે કીટ લીધી હતી જે આજે આપણે છેતરીને બોલાયા, બરોબર, અને આપણું જનરેટર બધું ઉતારી લીધું, બરોબર. આપણા જોડે બહુ ખોટું કર્યું. અમારે થોડા પૈસા બાકી હતા, અમે બાકી રાખ્યા કેમ કે અમને પબ્લિકે કીધું કે ભાઈ તમે ત્યાંથી કીટ ના લો, પણ આ તો મારા પપ્પાએ લઈ લીધી અહીંયાથી કેમ કે એમને ખબર હતી કે ભાઈ અમે 2 જ છીએ, હું ને પપ્પા 2 આ ઘરમાં. તો જો અત્યારે અમે કીટ લઈને મૂકી અને અમારું ચાલતું નતું, ડીજે ચાલુમાં બંધ થઈ જતું તું, બધું ઉડી જતું હતું સામાન. હું 6ઠ્ઠા ધોરણથી ડીજે ચલાવું, 5, 7, 8 વર્ષ થયા. મને થોડું તો ખબર હોય કે ભાઈ ડીજે આ રીતે ચાલે ને તે રીતે ચાલે, બરોબર. અને સામાન થોડો ચાલતો નહોતો, તો અમે CR લઈ લીધું, બીજી કીટ લઈ લીધી. અને જેથી આ લોકોને શું થયું, જેથી અમને અહીંયા બોલાવીને અત્યારે એ ભાઈ છટકી ગયો, જે હર્ષદીપ કરીને નામ. એજીનો એક જ ભાઈ હતો. એમની મમ્મી કે ભાઈ અમારે બહુ પ્રોબ્લેમ ચાલુ, અમે એ રીતે એના ભાઈ સમજીને કે એના કશું કર્યા જેવું નહીં. તો અમે અહીંયા કર્યું તો અમને જનરેટર બધું તકલાદી આલ્યું, સામાન બધું તકલાદી આલ્યો. અમે જવા દીધું. હું પપ્પા એકને એક છોકરો, એમના મમ્મી ને એમની વાઈફ અને નાનું છોકરું, આપણે કશું કર્યા જેવું નહીં. તો અહીંયા આવીને અમને બોલાયા કે અમારા જનરેટરમાં ઓઇલ ટપકતું હતું. મેં કીધું હર્ષદીપભાઈ આવી પ્રોબ્લેમ ચાલે અત્યારે ડીજે આપણા જનરેટરમાં. તો કે વાંધો નહીં તમે આવો. મેં કીધું એન્જિન બનાવીએ, તો કે ના તમને 62 kV બદલામાં 62 kV આલે. અને જે અહીંયા આવીને અમને એ ભાઈ છટકી ગયા, સંતાઈ ગયા. એમના ઘરે અમે ગયા તો કે ભાઈ ઘરે નહીં આવવાનું ને ત્યાંથી અમને કાઢી મૂક્યા.